આ ધરતીના રચયિતા ભગવાન શ્રી કૃષ્ણ છે। આજે જ્યારે ગોપાલાનંદ સ્વામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વડતાલ આવો, ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી। તો ભાઈ તમને કેમ ખબર આજે 10-10 લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય, એક પણ વ્યક્તિને ખીલી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે? આજે જ્યારે સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય, દ્વારકાધીશ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, છેલ્લે જલારામ બાપા હોય, આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું। સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે, તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો। રહી વાત આવવાની વડતાલ, તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જોવો હોય તો આવો બાવળિયારી ધામમાં 2 દિવસ પહેલા જ્યારે ગોપીપુરા રાસ્તે હતો ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ હાજરી આપી હતી। 2 વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા 3000 દીકરીના લગ્ન કર્યા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા દીકરીઓના, ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી। 10 લાખથી પણ વધારે માણસો હતું, ત્યારે એક પણ વ્યક્તિને માથાનો કે પગનો દુખાવો નહોતો થયો। ત્યારે આવી ભગવાને પરચા પૂર્યા હોય ને આવી હાજરી આપી હોય, ત્યારે આવા જે બની બેઠેલા જેને કહી શકાય કે વાઘા પહેરીને નીકળી ગયા છે, ને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પહેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો, બહિષ્કાર કરો, જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવવું ન પડે। અને એ બુક એને હું તો એવું કહું છું કે ફાડી નાખવી જોઈએ ને બુકની અંદર આને દ્વારકાની અંદર આવીને માફી માંગવી જોઈએ, જેમ જલારામ બાપાની આવીને માફી માંગી તે રીતે માંગવી જોઈએ। અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડીમાં આવીને માફી માંગી ભાગવું, તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। મોટી સંખ્યામાં જેમ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લોકો જોડાયા છે, તો હિન્દુ ધર્મ પણ મોટો છે, હિન્દુ ધર્મની અંદર જોડાયેલા હિન્દુઓ પણ જાજા છે, ભગવાન શ્રી કૃષ્ણની આસ્થા પણ લોકોમાં જાજી હોય। આ એક ધર્મની જે વાત આવી રહી હોય ત્યારે સ્વામિનારાયણ સંસ્થા છે ને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, ધર્મના વડા છે ને ધર્મના રચયિતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ કાર્ય કરશે। આવનારા દિવસોમાં એને માફી માંગવી જ પડશે ગોપાલાનંદે, અને આ જે પત્ર જે બુકમાં લખેલું છે ભૂસવું પડે ને આવનારા દિવસોની અંદર હરેક સમાજના, હું તો તમારા માધ્યમથી એવું કહું છું કે હિન્દુ ધર્મના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ સંમેલનો કરવા કરશું અને આગળ જઈને માફી પણ માંગશું। ગોપાળાનંદ સ્વામીએ પુસ્તકમાં એવું ઉલ્લેખ કર્યો છે કે દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં ભગવાન છે। તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે? અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઉભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઉભું કરવામાં આવી રહ્યું છે। અને હિન્દુ સમાજ અને સર્વ 18 વરણ આને સાંકી નહીં લે। માત્ર અહીં રાજકોટની જ વાત નથી, પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે। અને આ જે નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાંકી નહીં લે, કેમ કે ભગવાન જે કૃષ્ણ છે, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, એ 18 વરણનો આરાધ્ય દેવ છે। અને જે સામાજિક જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમનસ્ય ઉભું કરી રહ્યા છે, તો આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ, કેમ કે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે। ત્યારે હિન્દુ સમાજના સંતો અને સાધુઓ જુઓ કેવી અવસ્થામાં પણ હિન્દુ જાગૃતિનું કામ કરી રહ્યા છે। સમગ્ર દેશમાં આ જે ઘટનાને લઈને જે નિવેદન પુસ્તકમાં કહેલું છે એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉમટશે અને આક્રમક થશે। અને ખાસ કરીને જે પુસ્તકો કર્યા છે એના પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજની અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માંગે।